તો પાટણના રાધનપુરમાં વરસાદે તબાહી મચાવી છે, ત્યારે અનેક ઘરના પતરા પણ ઉડાડ્યા હતા। તો તોફાની વરસાદે તારાજી સર્જી નાખી છે, ત્યારે રાધનપુરના બાદલપુરા ગામે 15થી વધુ મકાનના પતરાઓ ઉડી ગયા હતા। મકાનના પતરા ઉડી જતા ભારે નુકસાન પહોંચ્યું છે, તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની પણ ઘટનાઓ બની છે। તો વીજ વાયર તૂટી પડતા ગામનો વીજ પુરવઠો પણ ખોરવાયો હતો। તો ભારે પવન સાથે વરસાદથી તબાહીના દ્રશ્યો સામે આવે છે। તો ગામમાં પ્રથમ વરસાદે જ તારાજી સર્જી હોય તેવું લાગી રહ્યું છે। મારું નામ ઠાકોર હેમચંદજી છે, ગામ બાદલપુરા છે। જે આજે રાત્રે 1 થી 2 ના વચ્ચે જે વાવાઝોડું અને વરસાદ આવ્યો એના કારણે જે અમારા ખેતરમાં મકાનો હતા એના પતરા એંગલો બધું ઉડી અને જે રસ્તા વચ્ચે જીવ છે અને જે મારા ખેતરમાં જે મકાનની અંદર જે ઘઉં અને ચણા શિયાળુ પાક જે હતો એ સંગ્રહ કરેલો હતો એ પણ પલળી ગયો છે અને ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। 50 થી 60 હજાર રૂપિયા જેવું મારે ખુદને જ નુકસાન થયું છે। આપ જોઈ રહ્યા છો આ બધું એંગલો રોડ વચ્ચે પડી છે, રસ્તો બ્લોક થઈ ગયો તો અમે સવારે મેઠ અમે કર્યું છે।